ગાંધીધામ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકામાં 30/6/2025ના સાંજના ભાગમાં કહેવામાં આવ્યું કે તમામ કર્મચારીઓ કાલથી નોકરી ઉપર ના આવતા। આ લોકો ડિસેમ્બર મહિનામાં 82 કર્મચારીઓને આ જ રીતે છૂટા કરી નાખવામાં આવ્યા હતા। આજે પણ આ જ રીતે 135 કર્મચારીઓની રોજીરોટી ઉપર લાત મારી અને બેસાડી દીધા છે। અમારા કર્મચારીઓ છેલ્લા 15 થી 17 વર્ષથી આ મહાનગરપાલિકામાં દરબાર વેસ્ટમાં કામ કરી રહ્યા હતા। દરબાર વેસ્ટે ઓછીતો એ લોકોએ પણ કોન્ટ્રાક્ટ બંધ કરી નાખ્યો। હવે મહાનગરપાલિકા એમ કહે છે કે અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેતી નથી, તો આ 135 કર્મચારીઓ ક્યાં જશે? આજે ભારત દેશના વડાપ્રધાન શ્રી અમારા વાલ્મીકી સમાજના પગ ધોઈ ને એમાં શું વાલ્મીકી સમાજનું કલ્યાણ થઈ જવાનું છે? આજે મોદી સાહેબ 11 વર્ષના શાસનનું ઉજવી રહ્યા છે સુશાસન દિવસ, તો આ 135 કર્મચારીઓના પેટ ઉપર લાત મારી એમ કહે છે કે છેવાડાના માનવી સુધી જો લાભ પહોંચતો હોય તો આ લોકોનું હકનું અને મહેનત પણ પૂરું એ લોકોને આપી નથી શકતા। એનું રોજીરોટી અત્યારે છીનવી લીધી છે, પૂરો પગાર નથી આપતા। કર્મચારી મરી જાય ત્યાં સુધી એને હકફંડ પણ નથી મળતો। તો આ સુશાસન દિવસનો મતલબ શું? હું આપણા વડાપ્રધાનશ્રીને કહેવા માગું છું કે આ કર્મચારીઓ 135 તમામ નગરપાલિકામાં આવી જ પરિસ્થિતિ છે। કચ્છની 6 નગરપાલિકા તેમજ ગુજરાતની 153 નગરપાલિકાઓમાં આ જ પરિસ્થિતિ છે કે માણસ મરી જાય છે ત્યાં સુધી એને કોઈ જાતનું કોઈ હકફંડ કે કાંઈ પૂરેપૂરું મળતું નથી। તો આ 135 કર્મચારી અત્યારે આ રોજીરોટી વગર અત્યારે મૂકી દીધા છે। કોઈ અધિકારીશ્રી આની જવાબદારી લેવા તૈયાર નથી। કર્મચારીને અધિકારીશ્રી હમણાં એવો જવાબ આપવામાં આવ્યો કે તમારાથી જ્યાં લડવું હોય ત્યાં લડી લ્યો, અમે આ લોકોને ક્યાં રાખવાના, અમારા પાસે કોઈ સ્કોપ નથી। તો 135 કર્મચારીઓનો છેલ્લા 15-17 વર્ષથી કરે છે, તો હવે અત્યારે શું કરવાનું આ 135 કર્મચારીઓનું? તો હું પ્રશાસનને એટલી વિનંતી કરું છું કે આનો વહેલી તકે નિવેડો લાવે, નહીંતર અમે કાલથી અહીંયા ધારણા પર બેસી જશું। અત્યારે ધારાસભ્યશ્રી, શહેરી વિકાસ મંત્રીશ્રી અને આપણે સંસદશ્રી બધાને અત્યારે લેટર લખી અમે અત્યારે ધારાસભ્યશ્રીનો ટાઈમ માંગ્યો છે। ધારાસભ્યશ્રી ફોન નથી ઉપાડતા। હમણાં મળવા જશું, આનો તાત્કાલિક નિવેડો લઈ આવે। અમે અત્યારે બધા કર્મચારીઓને બેસાડ્યા છે અને અમારા આગેવાનોશ્રી હમણાં જાય છે ધારાસભ્યશ્રી પાસે અને સંસદશ્રીને પણ મળશું અમે।